રિયાલિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલેજ પોલીસ મથક ખાતે વાર્ષિક ચકાસણી અને જિલ્લા પોલીસ વડાનો લોક દરબાર યોજાયો। ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। પોલીસ વડાએ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નો, સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુક અને નિરાકરણની ખાતરી આપી હતી। વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી। તેઓએ પોતાના વક્તવ્યોમાં જણાવ્યું હતું કે ટ્રાફિક, વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી આ અમારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ। કોઈએ જણાવ્યા ઓટીપી ખોલવા નહીં, તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કારણે અકસ્માતો થઈ રહ્યા છે, તેના નિરાકરણ માટે હવે અમારા પાસે સ્પીડ ગન હોવાથી વાહનની સ્પીડ માપી શકાય છે। કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા દેસાઈએ તમારી કોઈ પણ સમસ્યા હોય અને પોલીસને લગતા કોઈ પણ કામકાજ હોય તો તુરંત જાણ કરવી એમ કહી આભાર વિધિ કરી હતી। બંધ થઈ જાય। ચોરો બધા લોકલ જ હોય છે और પેલી પોલીસની જાતથી કદાચ અમને સંરક્ષણ મળે। હમણાં મારી બી કંપનીમાં ચોરી થઈ, પણ નજીવો સામાન ગયો છે। કહેવાનો મતલબ એ કે એકાદ બે રાઉન્ડ જો મેડમ રાત્રે થતા હોય તો મારી દેવામાં તમને સલામતી રાખશે। બિલકુલ તમને ના મળી તો ઓફિસમાં ક્યાં જવું તમને ખબર જ છે, એટલે મારે એ આરટીઆઈ બાબતની માહિતી મારે તમને નથી આપવાની થતી, એટલે તમે ત્યાં ઉપરથી જઈ આવજો, પણ અમે પોલીસ લેવલે અમે અમારી રીતે તપાસ કરશું કે ભાઈ ખરેખર એની કેટલી મિલકત છે। પ્રશ્નો છે જે લોકો ત્યાં ના આવી શકે એમને મારી સૂચન બી છે, અને તમારા લોકોના કોઈ પ્રશ્ન હોય ને તો તમે પ્રશ્નની રજૂઆત કરજો। આપણે લાંબુ અહીંયા ખેંચવું નથી। આજે સરપંચશ્રીને મેડિકલ પ્રોબ્લેમ છે અને ઉપસરપંચે આગેવાની લીધી છે। એ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું જ એક પ્રતીક છે। તો ઉપસરપંચ હું આપને અભિનંદન આપું છું કે આપે આગેવાની લીધી આવી, અને આ જ રીતે તમે ગામ સુમેળ રીતે રહે અને કોઈ પણ પ્રશ્નો ના આવે એવી તૈયારી રાખજો। ક્યારે પણ નાના નાના પ્રશ્નો ગામ હોય ત્યાં આવવાના જ છે, અને જ્યારે આટલી બધી વસ્તી છે ત્યારે પ્રશ્નો મોટા મોટા સ્વરૂપના પણ કદાચ આવી જાય, પણ ગામની વ્યવસ્થા એ જ છે કે જ્યાં બધા સમાજના લોકો, બધા કોમના લોકો ભેગા થઈ અને ટ્રાય કરે કે એ સોલ્યુશન ગામ લેવલે આવે। ગામ લેવલનું સોલ્યુશન ના આવે તો જ અમારી પાસે તમારે આવવાનું રહે। પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે। પાલેજના લોકો, આગેવાનો, પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી, લોક દરબાર પણ કર્યો, અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ। જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનો એક ખાસ મુદ્દો હતો, અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી। એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે। ઉપરાંત પોલીસના 3 ઇનિશિયેટિવ છે। એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ। આ 3 વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ। સ્કૂલ્સ, કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ। તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે, અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે।